વાવ થરાદના લાખણી તાલુકાના કુવાણા ગામમાં હાઈવે પર આવેલા ભવાની પાન પાર્લર અને ટી સ્ટોલ ખાતે થયેલી શામળાભાઈ ભીલની હત્યા કેસમાં તપાસ તેજ બની છે। આ કેસમાં પકડાયેલા 5 આરોપીઓને આજે ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓ પાસે ઘટના કઈ રીતે બની તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ હત્યા પાછળ જૂની અદાવત હોવાનું મનાઈ રહ્યું છે। પોલીસે આરોપીઓ પાસેથી ઘટના સમયે તેઓ ક્યાં હતા અને કઈ રીતે હુમલો કર્યો તેની તમામ વિગતો મેળવી હતી। આ રિકન્સ્ટ્રક્શનની તપાસથી અધિકારીઓને કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરવામાં મદદ મળશે। હાલ પોલીસ દ્વારા આરોપીઓને જેલ હવાલે કરી આ કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના કુવાણા ગામે જે ચકચારી ઘટના બની હતી, હત્યાની ઘટના હતી, તે હત્યાના અંદર વાવથરા પોલીસે કુલ 5 આરોપીની અટકાયત કરી છે। ખાસ કરીને 5 આરોપીને આજે જે આ ઘટના સ્થળ ઉપર લાવવામાં આવે છે ત્યાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને બનાસકાંઠાની પોલીસે તેનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ તમામ આરોપીને અત્યારે હાલ દિયોદર તાલુકાનું જે કુવાણા ગામ છે ત્યાં ઘટના સ્થળ ઉપર લાવવામાં આવ્યા હતા। ત્યાં આરોપીઓને તમામ 5 જે આરોપીઓ છે, હત્યાના જે આરોપીઓ છે, તમામ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વાવથરા જિલ્લાના જે કુવાણા ગામ હતું ત્યાં ઠકન જે એક હત્યાની જે ઘટના બની હતી, શામળ ભીલ નામના જે યુવકની જે હત્યા થઈ હતી તેને લઈને પોલીસે કુલ 5 આરોપીની અટકાયત કરી દીધી છે। સમગ્ર ઘટનાનો જે છે તે ભેદ ઉકેલી દીધો। જો કે જોવાનું એ રહ્યું હતું કે આ આરોપીએ હત્યાને અંજામ કેવી રીતે આપ્યો હતો તેને લઈને 5 આરોપીને હાલ દિયોદર પોલીસ જે છે તે ઘટના સ્થળ ઉપર લાવી રિકન્સ્ટ્રક્શન કરી રહી છે। જગદીશ સોની, પ્રદેશ 24 ન્યૂઝ, વાવથરા।